નમસ્કાર મિત્રો, બીઆર વિદ્યા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, થંબનેલ અને ટાઇટલ પ્રમાણે તમે જોઈ લીધું છે એ મુજબ આજના વિડીયોની અંદર આપણે છે એ અંદાજિત મેરિટની વાત કરવાના છીએ। તો મિત્રો, તમને ખ્યાલ છે મુજબ છે સરકારી માધ્યમિક, સરકારી ઉચ્ચતર માધ્યમિક હોય કે ગ્રાન્ટેડ માધ્યમિક કે ગ્રાન્ટેડ ઉચ્ચતર કે પ્રાઇમરી, આની અત્યારે ભરતી ચાલી રહી છે। તો એની અંદર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત જો વાત કરવામાં આવે તો એ વિષયની અંદર એટલે કે એ વિભાગની અંદર કુલ 18 જેટલા વિષયો આઈ થિંક રહેલા છે જાહેરાતની અંદર। તો એ બધા વિષયોને આવરી લઈને એનું જે જનરલ મેરિટ લિસ્ટ આવેલું છે, તો આ જનરલ મેરિટ લિસ્ટના આધારે જે અંદાજિત મેરિટ નીકળવું જોઈએ અથવા તો અંદાજ એક હોવો જોઈએ, એના આધારે છે મેં એક અંદાજ કાઢવાની કોશિશ કરેલી છે અને એ પ્રમાણે એક અંદાજિત મેરિટ બનાવેલું છે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોતા હશો એ મુજબ એટલા જેટલા પણ તમને વિષયો દેખાય છે તમામે તમામ વિષયોનું જે મેરિટ રહેલું છે એ અંદાજિત મેરિટ રહેલું છે। આ એક પહેલો અગત્યનો પોઈન્ટ છે। બીજી વસ્તુ, જે તમારું જનરલ મેરિટ લિસ્ટ આવેલું હતું તો આ જનરલ મેરિટ લિસ્ટના આધારે જ આ છે એ તમારું અંદાજિત મેરિટ કાઢવાની મેં કોશિશ કરેલી છે। અને ત્રીજી વાત તો કે અમુક વિષયોમાં તમને ડેશ દેખાતા હશે, તો એ વિષયોની અંદર એમ સમજવું કે એ વિષયની અંદર છે એ કાં ઉમેદવારો નહીં હોય અથવા તો એની જગ્યાઓ ઓછી રહેલી છે, જેને કારણે છે અમુક કેટેગરી પ્રમાણે એ વિષયની અંદર છે મેં ડેશ કરેલું છે, જેનાથી કેમ કે એ ઉમેદવારો પૂરતા એમાં હતા નહીં અથવા તો જગ્યાઓ પૂરતી હતી નહીં, કંઈક એવા રીઝન હશે, એના કારણે એ વિષયોમાં મેં ખાલી રાખેલું છે। બાકી જેટલા પણ વિષયો રહેલા હતા ઉચ્ચતર માધ્યમિકની અંદર જેટલા પણ વિષયો ભણાવાય છે એ બધા જ વિષયોની મોસ્ટ ઓફ છે જાહેરાત કરવામાં આવેલી હતી અને બધા જ વિષયોને આવરી લઈને મેં આ એક છે અંદાજિત મેરિટનો વિડીયો બનાવવાની કોશિશ કરેલી છે, કેમ કે ઘણા ખરા ઉમેદવારો વારંવાર પ્રશ્ન કરતા હતા કે સાહેબ અંદાજિત મેરિટનો વિડીયો બનાવો, કેમ કે લાસ્ટ જે ભરતી હતી એ ભરતી વખતે જે મેં અંદાજિત મેરિટનો વિડીયો બનાવેલો હતો એ ઓલમોસ્ટ સાચા જેવો જ પડ્યો હતો, એની આસપાસ જ એ મેરિટ અટકેલું હતું। એને કારણે છે ઉમેદવારો તરફથી ઘણા ખરાના પ્રશ્નો આવતા હતા અને રિક્વેસ્ટ પણ આવતી હતી, તો એના આધારે મેં કર્યું ચાલો કે જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને માર્ક્સ આધારિત જ ભરતી છે તો એક અંદાજિત મેરિટનો વિડીયો બનાવી દઉં જેથી ઉમેદવારોને માહિતી મળી જાય। હાલ પૂરતી આ પહેલો વિડીયો છે સરકારી ઉચ્ચતર માધ્યમિકનો રહેલો છે। હવે નેક્સ્ટ વિડીયો છે એ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકનો આવશે, એના પછી સરકારી માધ્યમિકનો બનાવીશ, ત્યારબાદ ગ્રાન્ટેડ માધ્યમિક અને ત્યારબાદ પ્રાઇમરીની રાઉન્ડ લઈશ, એટલે કે એના પણ તમને અંદાજિત મેરિટના વિડીયો બનાવીને આપવાની કોશિશ કરીશ। તો જે કંઈ પણ વિડીયોની અંદર તમને મેરિટ જોઈએ મુજબ હજી કહું છું મુજબ છે અંદાજિત મેરિટ છે, આ પ્રમાણે હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે, એટલે એવું નહીં માનતા કે આ મેરિટ આપ્યું છે એક્ઝેક્ટ આ જ રહેશે। આ એક અંદાજ કાઢેલો છે, કુલ જગ્યા, કેટેગરી પ્રમાણે જગ્યા અને જે ભરતીની પદ્ધતિ છે જે 7 સ્ટેપ પદ્ધતિની ભરતી પ્રમાણે જે ભરતી કરવામાં આવે છે એના આધાર પર આખો આ મેરિટનો વિડીયો બનાવેલો છે। તો બસ મિત્રો, આ જ વાત હતી આપણે આજના વિડીયોની અંદર। આશા રાખું છું કે આ જે મેરિટનો વિડીયો મેં બનાવેલો છે, મેરિટની જે માહિતી આપેલી છે તમને યોગ્ય લાગી છે, ઓકે લાગી છે। જો ઓકે લાગી હોય, સારી લાગી હોય તો જરૂરથી બીજા મિત્રો સુધી શેર કરી દેજો જેથી એને પણ આ માહિતી મળી જાય। અને વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ચેનલ સારી લાગી હોય તો નીચે તમને સબસ્ક્રાઇબ બટન દેખાતું છે, સબસ્ક્રાઇબ કરી લેજો। નિત નવી અપડેટ આ વિડીયોની અંદર આ ચેનલની અંદર છે તમને આપવાની હંમેશા કોશિશ કરતો રહેતો હોઉં છું। અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડી દેજો, ત્યાં પણ નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે। તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો, ધન્યવાદ।